વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો હવે ફોર્મ ભરી રહ્યા છે। ઉમેદવારી જાહેર થયા બાદ ઉમેદવારો હવે પોતાના મત વિસ્તારના તાલુકા મથકે ફોર્મ ભરી રહ્યા છે। ત્યારે આજે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ થરાદ વિધાનસભા માટે પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું। ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે। ત્યારે આજે ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ આ વખતે થરાદ બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શંકરભાઈ ચૌધરીએ સભાનું આયોજન કર્યું હતું, જે સભામાં 30,000થી વધુ લોકો હાજર રહ્યા હતા। હજારો સમર્થકો સાથે આજે જનસભામાં સાંસદ પરબત પટેલ સહિત અનેક સ્થાનિક નેતાઓ આગેવાનો હાજર રહ્યા હતા। શંકરભાઈ ચૌધરીએ થરાદમાં જે વિસ્તારમાં નહેરના પાણી નથી મળ્યા તે વિસ્તારોમાં પાણી તેમજ થરાદમાં જીઆઈડીસી સહિત અનેક વિકાસના કામો થરાદમાં થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ત્યારે હજારો સમર્થકો સાથે આજે શંકરભાઈ ચૌધરીએ ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તે અહીંયા ચૂંટણી લડવા માટે આવ્યા પછી આજે થરાદમાં ફોર્મ ભરવા માટેની જે આજનો સમય હતો એમાં અમારા જિલ્લાના તમામ આગેવાનો, અમારા એમપી સાહેબ, જિલ્લાના તમામે તમામ આગેવાનોની હાજરીમાં અહીંયા વાવ રાણા સાહેબ, અહીંયા અર્જુનસિંહ બાપુ સાથે બાબરાભાઈ, અમારા જીવરાજભાઈ, અમારા 20 મુદ્દા અમલીકરણના ચેરમેન માવજીભાઈ પટેલ સાહેબ, મદનલાલભાઈ, તમામે તમામ અજયભાઈ સહિત બધા આગેવાનોની હાજરીમાં અહીંયા ફોર્મ ભરવા માટે અમે આવ્યા। વિશાળ સંખ્યામાં જે પ્રજાજનોએ આશીર્વાદ આપ્યા છે એટલે વિજયનો સંકલ્પ તો પ્રજાએ પોતે દોરાયો છે। શંકરભાઈ ચૂંટણી લડે છે એવું નહીં, આ વિસ્તારનો એક એક યુવાન ચૂંટણી લડે છે, એક એક પ્રજાજનો ચૂંટણી લડે છે। તેઓ ભરોસો અને એટલા આશીર્વાદ આપ્યા છે અને આવનારા સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં થરાદ વિસ્તારની વિકાસની યાત્રા ઓર તેજ ગતિથી ચાલશે તેવો મને સંપૂર્ણ ભરોસો છે। સર, કયો મુદ્દો છે કે વિકાસની ગણતરી થરાદને આપ ઊંચું લઈ જવા માટે માંગો છો? મેં મારા ભાષણમાં પણ કહ્યું છે, એક તો નર્મદાના પાણીથી જે ગઈ ગામો બાકી હોય એમને પ્રાયોરિટીથી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ, અહીંયા એક ઔદ્યોગિક વસાહત જીઆઈડીસી ઊભી થાય મોટી અને સ્થાનિક લોકોને રોજગારી મળે તેનું કામ, અહીંયા આગળ થરાદ શહેર એ પણ અન્ય શહેરોની જેમ, પાલનપુર કે એવા શહેરોની જેમ એક અલગ રીતે ડેવલપ થાય, એના ડીપી પ્લાન્ટ બને અને એ પ્રમાણે આખો વિસ્તાર ધમધમતો થાય અને થરાદના આજુબાજુના બધા વિસ્તારો એનું એક આ સેન્ટર પોઈન્ટ છે। તો થરાદમાં બહારથી આવીને પણ લોકો રહે છે, તો થરાદ ભવિષ્યનું ખૂબ મોટું શહેર બનશે અને એનું આગોતરું પ્લાનિંગ કરીને એક વિઝન સાથે બધાની વચ્ચે આજે મેં એક સંકલ્પો પણ કેટલા કર્યા છે અને સંકલ્પો થરાદ બેઠક ઉપર શંકરભાઈ ચૌધરી દ્વારા ઉમેદવારી નોંધાવી પોતાનું ફોર્મ ભરતા આજે બનાસકાંઠા સાંસદ પરબત પટેલે શંકરભાઈ ચૌધરીને જંગી લીડથી જીતાડવા માટે હાકલ કરી હતી। ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક વિકાસના કામો કર્યા છે। વિકાસના કામોને લઈ આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે તેવો સાંસદે આશાવાદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। થરાદ ખાતે જ્યારે આજે શંકરભાઈ ચૌધરી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે અને ફોર્મ ભર્યા બાદ જ્યારે અહીંયા જંગી જાહેર સભા યોજવામાં આવી હતી, મારી સાથે શંકરભાઈ ચૌધરી જોડાયા છે। સાહેબ, આજે ફોર્મ ભર્યું છે, શું જીતનો કેટલો વિશ્વાસ છે? આજે જે રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા આપણી સભામાં લોકો ઉમટ્યા છે, ફોર્મ ભરવા આવ્યા ત્યારે પણ સાથે જે લોકો ઉમટી રહ્યા હતા, કેવો માહોલ છે અને શું લાગે છે? ચૂંટણી માત્ર હું નથી લડતો, થરાદ વિસ્તારના એક એક પ્રજાજનો ચૂંટણી લડે છે અને ચૂંટણી કોંગ્રેસની સામે થરાદ વિસ્તારના પ્રજાજનોની ચૂંટણી છે અને ચૂંટણીની અંદર આ વાતાવરણ જે આજે ફોર્મ ભરવામાં આવ્યું એના ઉપરથી જે ઉત્સાહ હતો એના ઉપરથી પ્રસ્થાપિત થાય છે। સાહેબ, ચોક્કસ કહી શકાય આ વખતે ત્રિપોખીય જંગ છે। ત્રિપોખીય જંગમાં જ્યારે વાવથી બેઠક બદલીને આપ જ્યારે થરાદ આવ્યા છો, હવે થરાદમાં કઈ રીતે લોકો સુધી કઈ રીતે પહોંચશો અને થરાદની સાહેબ ઘણી બધી એવી યોજના છે જે પાણીથી વંચિત આ વિસ્તાર છે, કઈ રીતે આ વિસ્તારને ડેવલપ? મેં હમણાં જ વાત કરી છે, બધી જાણકારી આપી છે ને આપીશ, અગાઉ પણ કહીશ। આજે ડૉક્ટર આ હતા શંકરભાઈ ચૌધરી જેમણે આજે ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભર્યા બાદ જ્યારે અહીંયા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રકારના આ દ્રશ્યો આપણે જોયા, આ તમામ દ્રશ્યોને લઈને અહીંયા કંઈક ને કંઈક
જે પ્રકારે શંકરભાઈ એ વાત કરી, આ થરાદના વિકાસની વાત કરી, થરાદને ડેવલપિંગ કરવાની વાત કરી, આ તમામ મુદ્દાઓને લઈને અહીંયા ચૂંટણી મેદાન ઉપર ઉતર્યા છે. રાજ ગજ્જર, બનાસ.